કૃષ્ણ, જય જલારામ. આજનું લોગ અહીં સ્ટાર્ટ કરું છું. સવારના વાગી ગયા છે 11:15 અને જો ધીરે ધીરે સ્કૂલે ગયા છે, ભાવિન દુકાને ગયા છે. આજે ઘરે ગેસ્ટ હતા એટલે વ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે, કામ હતું એટલે. ચાલો હવે રસોઈ કુકર મૂકું, શું બનાવવું એ બતાવું તમને. જો બપોરના વાગી ગયા છે 3, ધીરે ધીરે અને ભાવિન આવી ગયા છે. અમે લોકો જમવા બેસી ગયા છે. ચાલો બતાવું તમને. જય શ્રી કૃષ્ણ ભાવિન. જય શ્રી કૃષ્ણ. જય રામ. કેમ છો બધા? આજે તો વરસાદ આવ્યો આપણે. વરસાદ હવે આવશે. કાલ તાલાળા હતો ફેક્ટરી સાઈડ પર. આજે જો વરસાદ આવ્યો, વાતાવરણ એવું જ થઈ ગયું છે આજે. ચાલો જમીએ. જય શ્રી કૃષ્ણ ધ્યેયુ. બોલો બેટા. વરસાદમાં નાતો આવ્યો સ્કૂલેથી? કેવી વીજળી પડતી હતી કા? વાદળના અવાજ આવતા હતા, વીજળી પડતી હતી, ધૈર્યને બીક લાગતી હતી. ધૈર્ય, જય શ્રી કૃષ્ણ કાના. હાલો હાલો જમવા ઊભા થાવ હવે. હાલો ઉઠો. આજે જમવામાં દૂધી બટેટા છે એટલે ધૈર્યભાઈને વાંધો પડ્યો છે જમવામાં. એવું છે ને? હા. જો એનું મોઢું જ કહેજો. સ્કૂલે મને કહેતો હતો કે મને ભૂખ લાગી, ચાલુ વરસાદમાં મને શું કહે ખબર છે? ભૂખ લાગી, જલ્દી ગાડી લઈ જાય તો પલળવું નથી. તો કે નહીં, મને બહુ ભૂખ લાગી પપ્પા, ગાડી ચલાવો. એટલે ચાલુ વરસાદમાં હું આવ્યો. અત્યારે શાક જોઈને બેસી ગયું સમજો. અને એને એકલા બટેટા ખાવા હોય એટલે બરાબર છે. પછી બહુ થોડું સારું છે. હેલ્થ માટે સારું નથી. હાલ ધીરે હાલ માર દીકરો. જો ચાલો શું જમવાનું બનાવ્યું છે બતાવું તમને. જમવામાં છે કઢી, કાકડી, રોટલી, સંભારો, દૂધી બટેટા, છાશ ને આ દેવભાઈ રાઈસ રહી ગયા. રાઈસ રાજમા નથી, રાઈસ છે. સાંજના વાગી ગયા છે 7:30. જો અમે લોકો ફ્રી થઈ ગયા છે હોમવર્ક કરીને. અર્ના આવી છે ધીરે ધીરે ને રાખડી બાંધવા. ચાલો તમને બતાવું. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? મજામાં. તું કેમ છે બેટા? મજામાં. ભાઈને રાખડી બાંધવા છે મારો દીકરો. ચાલો ભાઈને રાખડી બાંધો. અરે વાહ. ચાલો ધૈર્યનો ટર્ન. सुबह मैं खूब जगड़ते, साथ फिर खाना खाए, रात जो एक मगर की लेक तू जा मुस्काए, भारी ताकत है तू मेरी जानू, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां, ओ भैया भैया मेरे. બોલો બોલો, સરસ બોલે બેટા, બોલો. નતા આવડતું આગળ. ઓકે ચાલો ધૈર્યને રાખડી બાંધો હવે. બસ કહી દે થેન્ક યુ. भाई ताकत है तू मेरी जान, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां, ओ भैया कट्टू गयो.
तू मेरी जान है मेरा भाई तू मेरी जान है मेरा भाई तू मेरी जान है फूल का तारों का सबका पहना है एक हजारों में मेरी बेना है सारी उम्र संगेरा है फूलों का तारों का सबका कहना है एक हजारों में मेरी बेना है सारी उम्र संगेरा है રાતના વાગી ગયા છે 11. અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે. જો હું દાડમ ફોલું છું, છોકરાઓને સવારે લંચ બોક્સમાં ફ્રૂટ લઈ જવાનું એટલે જો ધૈર્યભાઈ આવી ગયા છે. ધૈર્ય સુઈ જવું છે બેટા હવે? ચાલો પેલા હું દાડમ ફોલી લઉં પછી બેને સુવડાવી દઉં. જો ધ્યેયને એક સબ્જેક્ટનું હોમવર્ક બાકી હતું ગુજરાતીનું, ધ્યેય હોમવર્ક કરે છે. હું દાડમ ફોલું છું સવાર માટે કે સવાર એટલો ટાઈમ વેસ્ટ ન થાય. ધૈર્ય સૂતા સૂતા ટીવી જોવે છે. ધૈર્ય ઊંઘ આવે તમારા દીકરાને? ગણાત્રા સાહેબ પણ જો ટીવી જોવે છે. શું થયું? આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. કાલે મળશું કંઈક નવા કન્ટેન્ટ સાથે.